હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું જન્માષ્ટમી સ્પેશિયલ કોકોનટ બેસનની બરફી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો પહેલાં મેં અહીંયા એક પેનમાં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. તે આપણે પેનમાં નાખી અને આપણે સરસ રીતના થોડોક આપણે રોસ્ટ કરી લઈશું, એને શેકી લઈશું આ રીતનો. ધીમે ધીમે સરસ શેકી લઈશું અને એકદમ સરસ કલર બદલાય નહીં અને એનો કલર પણ જળવાઈ રહે અને કચાશ થોડીક નીકળી જાય એટલું જ આપણે બેસનને શેકશું. હવે આપણે અહીંયા ઝીણું નારિયેળનું ખમણ લીધું છે. 1 કપ જેટલો આપણે લોટ લીધો છે એટલું ખમણ લીધું છે, આ રીતનું ઝીણું ખમણ. હવે એ પણ આપણે એમાં નાખી દઈશું અને એને પણ સાથે થોડોક અમથો રોસ્ટ કરી લઈશું. હવે આ રીતના થોડોક આપણો ખમણ અને લોટ રોસ્ટ થઈ જાય પછી આપણે જેટલું લોટ અને ખમણનું માપ લીધું છે એનાથી આપણે અડધો કપ જેટલું આપણે એમાં ઘી નાખશું અને સારી રીતના પાછું થોડુંક અમથું શેકી લઈશું. બહુ ઝાઝું આને શેકાવા દેવાની જરૂર છે નહીં, તો પણ ખાલી લોટની કચાશ નીકળી જાય, બસ ખાલી આપણે એટલું જ શેકવાનું છે. જો આ રીતનો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. હવે જરાક આપણો સહેજ અમથો એવો કલર બદલી ગયો છે એટલે સરસ શેકાઈ ગયો છે અને એકદમ સરસ ખુશ્બુ પણ આવવા માંડશે. હવે આપણે 1 કપ જેટલું આપણે એમાં દૂધ નાખશું, જેટલો આપણે લોટ અને ખમણનો માપ લીધો છે એ પ્રમાણે, અને જેટલું ઘી લીધું છે એટલું જ આપણે અડધો કપ જેટલી આપણે એમાં ખાંડ નાખશું અને આપણે એકદમ સરસ બધું બરાબર મિક્સ કરતા જઈશું આ રીતના. એટલે દૂધ, લોટ અને ખમણ જે છે એ બધું દૂધ આપણું એકદમ એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સરસ આપણું ઘટ મિશ્રણ થતું જશે બરફીનું. આ રીતના તમે સાવ ધીમી ફ્લેમ રાખી ગેસની અને આવી રીતના એકદમ હલાવતા જવાનું છે, એને જોડવાનું જરા પણ નથી, નહીંતર નીચેથી ચીપકી જશે અને એકદમ બરફી આપણી ખરાબ થઈ જશે. હવે આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે થોડોક ફ્લેવર માટે એલચી પાવડર નાખશું અને બરાબર મિક્સ કરી લઈશું. આપણે ઘી લગાવેલી એક ડીશમાં આપણી બરફીનું મિશ્રણ નાખી દઈશું અને બરફીને સારી રીતના એમાં સેટ કરી લઈશું. ઉપરથી પછી કાજુની કતરણ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું અને થોડુંક દબાવી દઈશું જેથી મીઠાઈની સાથે ડ્રાયફ્રૂટ પણ સેટ થઈ જાય એકદમ સરસ. અને હવે આપણે આને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે બરફી સેટ થઈ જાય પછી આપણે એમાં કાપા કરી લઈશું. હવે આપણી અહીંયા 15 થી 20 મિનિટ પછી આપણી બરફી એકદમ સેટ થઈ ગઈ છે. તો આપણે ચાકુ વડે તેમાં સરસ મજાના પીસ પાડી લઈએ. આ રીતના સરસ મજાના આપણે પીસ કરી લઈશું. હવે તમને હું અહીંયા એક ટુકડો કાઢીને બતાવું. તો આપણી બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને એકદમ સરસ દાણેદાર તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણી કોકોનટ અને બેસનની બરફી. તો તમે પણ આ જન્માષ્ટમી ઉપર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.